ભાવનગર જિલ્લાના પાલિતાણામાં કારમાં જઈ રહેલા લોકોની આંતરિક કારના કાચ તોડી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર પાલિતાણાના ઘોડીઢાળ પાસે કાર લઈને જઈ રહેલા વિરજીભાઈ સોલંકી, અલ્પેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકી, વિમલભાઈ સોલંકી અને રવિભાઈ મીઠાપરા કારમાં જઈ રહ્યા હતા। તે સમયે કેટલાક લોકોએ તેમને આંતરિક કારના કાચ તોડી માર મારી અને રોકડ સહિતની રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે માછીમારીના કોન્ટ્રાક્ટ બાબતે આ માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે। ત્યારે આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે પોલીસે હોસ્પિટલ ખાતે દોડી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રકાશભાઈ સોલંકી, સુરતથી। હું રક્ષક કે સાથી ન્યૂઝમાંથી છું। પ્રકાશભાઈ, શું બનાવ બન્યો? હું એસપી સાહેબને ત્યાં શુભેચ્છા મુલાકાત ગયો હતો। તે વખતે પાછો રિટર્ન 2 ને 19 રિટર્ન આવ્યો તો નારી ચોકડીથી અમે નીકળ્યા આગળ, અને ઘોડીઢાળ છે આપણે ઘોડીઢાળની થોડા આગળ 1 કિલોમીટરની અંદર ટ્રક સામેથી આવ્યો અને અમને પૂરેપૂરી ઉડાવવાની, જાનથી મારી નાખવાની પૂરી કોશિશ હતી એ લોકોની, સામેવાળાની। જેવી ગાડી ઠોકી એટલે અમારી ગાડી પાછી ઘોડીઢાળ તરફ થઈ ગઈ। 3 થી 4 ગાડી આવી 4 વ્હીલ, અને ડાયરેક્ટ અમારી પર હુમલો કર્યો એટલે અમે એમ કેમ અમારો જીવ બસાવીને અમે જંગલ તરફ અમારા શાળા અને અમારા બીજા જે ભાઈઓ છે એ બધા ભાગવા માંડ્યા। એટલે મારી પાછળ છે એ 4 વ્હીલ આવી, એટલે મેં ફૂલ ભાગવાની કોશિશ, પાછળથી મને 4 વ્હીલે ટક્કર મારી એટલે મને નીચે ખાળિયામાં પડી ગયો એટલે એ લોકો આવી ગયા એટલે મને ચાર જણાએ ખૂબ જ માર માર્યો છે। હાથ મારો આખો ફ્રેક્ચર કરી નાખ્યો છે, મારો પગ ફ્રેક્ચર કરી નાખ્યો છે, અને હું પૂરેપૂરો ગંભીર હાલતમાં અત્યારે હું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છું। મારવાનું કારણ મારા શાળા છે રવિભાઈ, એને ટેન્ડર પર તળાવ લાગેલું છે, તો એના ખારથી અમને મારવામાં આવ્યા એવું મને લાગે છે। એ 25 થી 20 જણા હતા। કોણ એ તો મને સાહેબ હકીકત ખ્યાલ નથી। સામેવાળાનું જે જૂનું ટેન્ડર હતું એ લોકોના માણસો હતા। સાહેબને હું શુભેચ્છા મુલાકાત લેવા આવ્યો હતો સુરતથી, તો મારું સસરાનું ઘર છે અહીંયા, રવિભાઈની મારા શાળા છે, તો એ લોકો ભાવનગર આવતા હતા, તો મને એવું કીધું ચાલો બની આવું છે, તો મેં કીધું ચાલો મારે સાહેબની મુલાકાત લેવાની જ છે, પટેલ સાહેબની, તો મેં કીધું બેસી જાઓ। ઈજા તો 3 લોકોને એમને થઈ છે। મેં એસપી સાહેબને વોટ્સઅપ થ્રુ મેસેજ મોકલ્યો હતો કે સાહેબ મને મારી પર હુમલો કરવામાં આવ્યો છે। એસપી સાહેબને મેં વોટ્સઅપ દ્વારા રજૂઆત કરી। ત્યારબાદ મેં ગૂગલમાંથી કંટ્રોલ નંબર લીધો, ત્યારબાદ મેં કંટ્રોલ નંબર ફરિયાદ લખાવી, ત્યારબાદ મેં લોકેશન મોકલ્યું પીઆઈ સરીને, રબારીને, આપણે પાલિતાણા ટાઉનના, અને તરત જ પોલીસ આવી ગઈ અને અમને શોધખોળ કરીને અમને હોસ્પિટલે લઈ ગયા। હા, મારી પાસે મારો મોબાઈલ હતો, અને બીજા 2 ભાઈ છે મારા શાળા અને વિઠ્ઠલભાઈ છે, એનો મોબાઈલ લઈ ગયેલા છે, અને મારા બેગમાં ગાડીમાં 30,000 રૂપિયા રોકડ ભર્યા હતા, એ પણ એ લોકો લઈને નાચી ગયેલ છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, મહુવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।